Myself Rekha Patel from Seth H.L. Janta Vidyalay Thod. We will learn English Standard 11, Unit 1, Read 1, The Wild Savior. Hello friends. Today we are discussing about Unit 1, Read 2, The Wild Savior. Wild એટલે વન્ય અને સેવિયર એટલે જીવન રક્ષક. વનની અંદર જીવન રક્ષક જે છે એવા વાઇલ્ડ સેવિયરની આપણે અહીંયા વાત સાંભળવાના છીએ. ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. વી કેન સે very adventurous story too. Here are some new words or glossary for us. First of all, savior. It means rescuer, બચાવનાર, રક્ષક, મદદે આવનાર. સેકન્ડ ઇઝ વિટિશ. વિટ એટલે કે ઘઉં અને વિટિશ એટલે બ્રાઉન ઇન સ્કિન, ઘઉં વર્ણું જેને કહેવાય, જે ઘઉં જેવા વર્ણનું દેખાય છે તે. કોમ્પ્લેક્શન એટલે ધ નેચરલ કલર, ટેક્સચર ઓર અપિયરન્સ ઓફ ધ સ્કિન, આપણી ચામડીનો જે ઓરિજિનલ કલર છે, કુદરતી રંગ છે, પોત છે, દેખાવ છે તે. વોર્મથ એટલે અફેક્શન, ઇન્થુઝિયાઝમ એટલે કે સ્નેહ, હૂંફ, ઉત્સાહ. ફર કેપ, અહીંયા બે શબ્દ છે, ફર અને કેપ. કેપ એટલે ટોપી અને ફર એટલે જે સુંવાળા વાળમાંથી બનેલી હોય તેવી વસ્તુ, એટલે ફર કેપ સુંવાળા વાળમાંથી બનેલી ટોપી. કેપ મેડ ઓફ ધ થિક કોટ ઓફ ધ સોફ્ટ હેર કવરિંગ ધ સ્કિન ઓફ ધ એનિમલ. પેટ. પેટ મીન્સ ટેપ જેન્ટલી વિથ ઓપન હેન્ડ, હાથથી ધીમેથી થપથપાવવું, ખભો થાબડવો જેને આપણે કહીએ છીએ તેવું. કાઉચ એટલે સોફા, ગાદીવાળો પલંગ કે સોફા કમ બેડ જે હોય છે તેને આપણે કાઉચ કહીએ છીએ. એપ્રિકોટ એટલે ઓરેન્જ યલો ડ્રાય ફ્રૂટ એટલે કે જરદાલુ. હર્બ્સ એટલે મેડિસિનલ પ્લાન્ટ્સ ઓર ધેર પાર્ટ્સ, ઓસડિયા જેને કહીએ છીએ આપણે, કે કાસ્ટવ્સ ઔષધિ, લાકડાની જે ઔષધિ છે તે. મોર્સલ એટલે સ્મોલ પીસ ઓફ ફૂડ, કોળિયો જે આપણે જમતી વખતે એક કોળિયો, બે કોળિયો ખાઈએ છીએ તે. ફીબલ, વીક, ફેઇન્ટ, નબળું અથવા ધીમું. ગ્રોલ એટલે લો સાઉન્ડ મેડ બાય એન એનિમલ, ગુરક્યું કરવું પણ ધીમા અવાજમાં. બ્રીઝ, અ લાઇટ કરંટ ઓફ વિન્ડ, પવનની હળવી એવી લહેર. મોન્સ્ટર એટલે અ લાર્જ એનિમલ, ભારે અથવા મોટું કદાવર પ્રાણી. બાંબુ, અ સ્ટેપ ઓફ ટ્રોપિકલ ટ્રી એટલે કે વાંસનું લાકડું. સ્ટફ એટલે સ્ટાઉટ સ્ટેક યુઝડ એઝ અ વેપન, એક મોટી એવી મજબૂત લાકડી કે ડાંગ કે જે શસ્ત્ર તરીકે જેનો ઉપયોગ કરી શકાય છે. ક્રોલ એટલે મૂવ સ્લોલી બાય ડ્રેગિંગ બોડી ઓન ધ ગ્રાઉન્ડ અથવા તો ક્રીપ, પેટ ઢસડીને ચાલવું અથવા ભોંખડીએ ચાલવું. નેક્સ્ટ, એજ. એજ એટલે બ્રિજ ઓર વર્જ, ધાર અથવા તો કિનાર. ફ્લફી એટલે મેડ ઓફ લાઇટ ડાઉન ફાઇબર ઓર પાર્ટિકલ્સ એઝ ઓફ કોટન, સુંવાળું અથવા તો રૂંવાટીવાળું. ફરી મેડ ઓફ ફર, આગળ આપણે જે શબ્દ જોયો ફર, રૂંવાટીમાંથી બનેલું. વિઝ્યુઅલાઇઝ એટલે ટુ ફોર્મ અ મેન્ટલ ઇમેજ. એન્વિસેસ એટલે કલ્પના ચિત્ર બનાવવું, મનમાં ખ્યાલ ઊભો કરવો. ક્રાઉચ એટલે પ્રેસ ધ એન્ટાયર બોડી ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ વિથ અ આર્મ એન્ડ લેગ બેન્ડ, ભોખડિયા ભરવા એટલે નાનું બાળક જે પગના ઘૂંટણ અને હાથ રાખીને ચાલે છે તે. રેસલ એટલે કુસ્તી કરવી. ટ્રાય ટુ થ્રો ધ ઇમોબોલાઇઝ અનધર પર્સન. ફેરોશિયસ એટલે વિશાળ, વિકરાળ અથવા તો ક્રૂર, જેને એક્સ્ટ્રીમલી અગ્રેસિવ ઓર વાયોલેન્ટ પણ કહેવાય છે. ડેફનિંગ એટલે કોઝિસ ડેફનેસ, બહેરા કરી નાખે તેવું, અતિશય મોટા અવાજવાળું. રોર એટલે લાઉડ ડીપ ક્રાય ઓફ વાઇલ્ડ એનિમલ, જેને આપણે ત્રાડ અથવા તો ગર્જના કહીએ છીએ. ઇમ્પેશન્ટલી એટલે લૂઝિંગ પેશન્ટ,
કામનેસ એટલે કે અધીરાઈથી, અકળાઈથી, કે જે પેશન્ટ એટલે કે ધીરજ ખોઈને, ધીરજ વગર, અધીરાઈથી, એ રીતે. સ્પ્રિંગ જમ્પ અથવા તો લીપ, કૂદકો મારવો. ફિયર્સલી એટલે વાયોલન્ટલી, ક્રૂરતાથી, હિંસક રીતે. સ્ટીપ એટલે હેવિંગ અ શાર્પ ફોલ, તીવ્ર ઢોળાવવાળું, ઢાળવાળું જેને કહી શકીએ તે. ટ્રમ્બલિંગ એટલે ફોલિંગ, રોલિંગ ઓર મૂવિંગ એન્ડ ઓવર એન્ડ એટલે કે ગબડતા, આડોટતા, ગળથોલિયા ખાતા. થર્ડ, અ ડલ સાઉન્ડ ઓફ અ હેવી ઓબ્જેક્ટ હિટિંગ અ સોલિડ સરફેસ. નીચે સોલિડ સપાટી હોય અને ત્યાં કોઈ વસ્તુ અથડાય છે ત્યારે ધબ એવો જે અવાજ આવે છે તે. ક્રેન સ્ટ્રેચ વન્સ નેક ફોર બેટર વ્યૂ. દૂરનું કંઈક જોવા માટે આપણે જે ડોક લંબાવીએ છીએ એને ક્રેન કહેવાય. એના ઉપરથી સાધનનું નામ આવ્યું ક્રેન. ઇન્સ્ટિંક્ટ અ પાવરફુલ મોટિવેશનલ ઓર ઇમ્પલ્સ, જેને આપણે સહજ વૃત્તિ અથવા તો સ્પૂર્ણા કહી શકીએ, અંતઃસ્પૂર્ણા. હિન્ડ એટલે બેક અથવા તો રિયર. પ્રાણીઓ માટે જે પાછળના પગ હોય છે એને હિન્ડ કહેવામાં આવે છે. સ્નર્લ એટલે ગ્રોલ વિશિયસલી, શિકાર કરવા જતાં ગુરકવું, શિકાર માટે ગુરકિયા કરવા. બલ્કી એટલે બિગ, લાર્જ ઓર મેસિવ, કદાવર, મોટું. Hello student, we will start the unit 1, read 2, wild savior. It is nicely described in this lesson. There are 3 or 4 characters in this unit. One by one they are coming into this unit. Neelam came dashing into the house shouting joyfully, Ali Bhai has come, Ali Bhai has come. The first member, Neelam, came dashing into the house shouting joyfully. ખુશ થઈને બૂમો પાડતી ઘરની અંદર ધસી આવે છે. ડેસિંગ એટલે ધસી આવે છે, દોડી આવે છે. કોણ? તો નીલમ. શું બૂમો પાડે છે? અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. કોઈ ગેસ્ટ એમના ઘરે આવે છે, એમને જોઈને બૂમો પાડે છે, ખૂબ ખુશ થઈ જાય છે અને બૂમો પાડતી ઘરમાં દોડતી આવે છે. All the members of Ram Singh's family went running out to see, and there he was, a tall man with broad shoulders, red cheeks and nose and British complexion. રામસિંગના ફેમિલીના બધા જ મેમ્બર એટલે કે અલીભાઈ એ પોતાના ફ્રેન્ડ રામસિંગના ઘરે આવ્યા છે, તો એના ફેમિલીના બધા જ મેમ્બર દોડતા બહાર આવીને જુએ છે. તો શું જુએ છે? તો there he was. બહાર આવીને જુએ છે તો ત્યાં એક માણસ હતો, અ ટોલ મેન, કે કેવો હતો? હિયર ઇઝ ધ ડિસ્ક્રિપ્શન ઓફ અલીભાઈ. ટોલ મેન, ઊંચા હતા. વિથ બ્રોડ શોલ્ડર્સ, એમના ખભા જે હતા પહોળા હતા. રેડ ચીક્સ એન્ડ નોઝ, એમના ગાલ અને જે નાક છે એ લાલ કલરના હતા. એન્ડ બ્રિટિશ કોમ્પ્લેક્શન, એમનો જે શરીરનો વર્ણ જે છે, ચામડીનો રંગ જે છે એ ઘઉંવર્ણો હતો. He was dressed in a warm, thick, long woolen coat, tight trousers, big leather boots and a brown fur cap. અહીંયા એમના ડ્રેસિંગની વાત કરવામાં આવેલી છે કે he was dressed, એમણે કપડાં પહેર્યા હતા. એની અંદર સૌથી પહેલાં કોટની વાત કરી કે કોટ કેવો હતો? તો પહેલામાં પહેલો વોર્મ, હૂંફાળો હતો. થીક, જાડો હતો. લોંગ, લાંબો હતો. અને વૂલન એટલે કે ઊનનો બનેલો હતો. ટ્રાઉઝર, પેન્ટની જગ્યાએ એમણે ટ્રાઉઝર પહેરેલું જે ટાઈટ હતું. ત્યાર પછી બૂટ પહેરેલા, પગમાં જે બિગ લેધર, મોટા અને લેધરના બૂટ હતા. અને બ્રાઉન ફર કેપ, માથે ટોપી પહેરેલી જેનો રંગ બ્રાઉન છે અને એનો એ શેની બનેલી છે? તો ફર એટલે કે રૂંવાટીની, પ્રાણીના ચામડાના રૂંવાટીની બનેલી છે. અહીંયા પહેલા પેરેગ્રાફમાં આપણને આખું દ્રશ્ય ખડું થાય છે કે રામસિંગના ઘરે અલીભાઈ આવ્યા છે, તેઓ દેખાવમાં કેવા છે, તેમનું ડ્રેસિંગ કેવું છે. વિથ એ બ્રોડ સ્માઇલ ફુલ ઓફ વોર્મથ, રામસિંગ હગ્ડ હિમ. એક મોટી
હૂંફાળી સ્માઇલ સાથે, હાસ્ય સાથે રામસિંગ પોતાના મિત્ર અલીભાઈને હગ કરે છે, ભેટે છે. કમ ઇન, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. અને કહે છે, આવો આવો, મારા ઘરમાં તમારું સ્વાગત છે, મારો મિત્ર, તમે પધારો. અલીભાઈ પેટેડ એવરીવન. અલીભાઈએ દરેકને થાબડ્યા. એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ થીક સ્ટ્રોંગ વોઇસ. અને ફેમિલીના દરેક સભ્યની સાથે એમણે પ્રેમથી વાત કરી. કેવા અવાજમાં? તેમનો અવાજ હતો થીક, જાડો, સ્ટ્રોંગ, મજબૂત અવાજની અંદર એમણે બધાની સાથે વાત કરી. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન એ કાઉચ. અને પોતાની જાતને આરામદાયક રીતે અથવા તો આરામથી આ જે કાઉચ હતું એટલે કે સોફા કમ બેડ, બરાબર, તો એવા ગાદીવાળા પલંગમાં બેઠા. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંગ ટોક્ડ ટુ અલીભાઈ. રામસિંગ જ્યારે અલીભાઈ સાથે વાત કરી રહ્યા છે ત્યારે માએ થોડી ચા બનાવી, મમ્મીએ થોડી ચા બનાવી. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર who covered long distance on foot in the Himalayas mountain. અલીભાઈ એ કોણ હતા? તો એ ટ્રાવેલર હતા કે જેઓ ઓન ફૂટ, પગે ચાલીને લોંગ ડિસ્ટન્સ, લાંબા અંતરો. ક્યાંના લાંબા અંતરો? તો હિમાલયાસ માઉન્ટેન. હિમાલયન માઉન્ટેન જે છે, હિમાલયના પર્વતો ઉપર એ ચાલીને, પર્વતમાળામાં પગે ચાલીને લાંબા અંતર કાપનારા યાત્રી હતા. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર. તેમને કુદરતને નિહાળવાનું ખૂબ ગમતું હતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ, સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, herbs and medicines and precious stones he had collected during his traveling. એ ચાલતા એક ગામથી બીજે ગામ, એક નગરથી બીજે નગર પર્વતોમાં જતા હતા. જોડે જોડે એ પોતે વેચતા હતા. શું વેચતા હતા? તો ડ્રાઈડ એપ્રિકોટ, સૂકા જરદાલુ, હર્બ્સ એટલે ઓસળિયા, લાકડાની જે દવાઓ બને છે તે, મેડિસિન્સ એટલે દવાઓ, અને પ્રેશિયસ સ્ટોન્સ એટલે કિંમતી પથ્થરો. જે બધું એમણે પોતાના ટ્રાવેલિંગ દરમિયાન ભેગું કર્યું હોય છે તે બધું જ વેચતા એ એક ગામથી બીજે ગામ, પર્વતોમાં એક નગરથી બીજે નગર જતા હતા. અહીંયા આપણને અલીભાઈ એ કઈ કઈ એક્ટિવિટી કરતા હતા એના વિશે જણાવ્યું. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્ક્ડ રામસિંગ. રામસિંગે પૂછ્યું કે તમે અત્યારે હાલમાં ક્યાં રહો છો? I went up the high mountains up the borders of India and Tibet. અલીભાઈએ જવાબ આપ્યો કે ઇન્ડિયા અને તિબેટની જે બોર્ડર છે એવા ઊંચા પર્વતો તરફ હું ગયો હતો. અલોન? આસ્ક્ડ નીલમ. સૌથી નાની છે આ, અને તેથી પૂછે એકલા ગયા હતા? કારણ કે અહીંયા તો ઇન્ડિયા તિબેટની વાત કરવામાં આવી છે, એને એમ કે અહીંયા ફરવા ગયા હશે, એટલે કે છે એકલા ગયા હતા. ઓફકોર્સ આઈ એમ યુઝડ ટુ ઇટ. કહે છે કે હા, હું તો એનાથી ટેવાઈ ગયો છું. આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. અને જણાવે છે કે આજે રાત્રે હું અહીંયા રહેવાનો છું, એટલે કે આજની રાત હું અહીંયા રહીશ. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, હી સેડ. એમણે કહ્યું આવતીકાલે સવારે હું અહીંયાથી જતો રહીશ. નો અલીભાઈ, નો, we won't let you go. You have to tell us your hill story, said નીલમ. નીલમ કહેવા માંડી, ના અલીભાઈ ના, અમે તમને નહીં જવા દઈએ. તમારે તમારી પર્વતોની વાર્તાઓ અમને કહેવી પડશે. After lot of insistence, he agreed to stay for 2 days. ઘણા બધા આગ્રહ પછી તે 2 દિવસ રોકાવા માટે સંમત થયા. That night, તે દિવસે રાત્રે, they all kept awake till late, sitting on his bed, listening to his interesting travel experiences. બધા એમના બેડની આજુબાજુ બેસી ગયા. બધા જ જાગ્યા મોડે સુધી. એમના બેડની આજુબાજુ બેસી ગયા અને એમના ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ, રસપ્રદ મુસાફરીના અનુભવો સાંભળવા લાગ્યા. અહીંયા એ દિવસે રાત્રે શું થયું એની વાત કરવામાં આવી છે. અલીભાઈ began telling his story. અહીંયાથી આપણી વાર્તા શરૂ થાય છે. અલીભાઈએ એમની વાત કહેવાનું શરૂ કર્યું. It was almost a couple of hours to the nearest village.
આ જે વાત કહે છે એ વાત એ ઘણી બધા દૂરના સમયની વાત નથી, પણ હમણાં જ નજીકના ગામ પાસે, એટલે કે નજીકના ગામમાં કપલ ઓફ અવર્સ પહેલાં, એટલે કે 2 કલાક પહેલાં એમને જે અનુભવ થયેલો એની અહીંયા વાત કરવામાં આવેલી છે. એટલે કે 2-4 કલાક પહેલાં નજીકના ગામમાં રોકાવાનું થયેલું એની વાત કરવામાં આવી છે. I was only a few miles away from the borders of India and Tibet. હું ઇન્ડિયા અને તિબેટની બોર્ડરથી થોડા જ માઇલો દૂર હતો. I was hungry. મને ભૂખ લાગી. And sat down to enjoy my lunch. અને મારું બપોરનું ભોજન માણવા માટે હું બેઠો. અહીંયા લંચ શબ્દ વાપર્યો છે જેનો અર્થ થાય છે બપોરનું ભોજન. It was totally quiet everywhere except some birds chirping sometimes. એકદમ નીરવ શાંતિ હતી, બરાબર, પણ માત્ર એક્સેપ્ટ એક અવાજ હતો, અને એ અવાજ કયો હતો? તો સમ બર્ડ્સ ચિર્પિંગ સમટાઈમ્સ. થોડાક પક્ષીઓ થોડી વારે કલરવ કરતા હતા, એ સિવાય ટોટલી ક્વાઇટ નીરવ શાંતિ હતી. I had hardly had a few morsels. મોર્સલ્સ એટલે કોળિયા. મેં થોડાક જ કોળિયા હજી તો ખાધા હતા. When I heard, અને ત્યારે મેં સાંભળ્યું. શું સાંભળ્યું? તો સોફ્ટ એટલે કે એકદમ નરમ, નાજુક, કોમળ. ફીબલ ગ્રોલ્સ એટલે કે ફીબલ એટલે નબળો એવા ગુરકિયાનો અવાજ સાંભળ્યો. એટલે કે કેવો? સોફ્ટ અને નાજુક, જેને કહીએ કે નબળો એવો ધીમો ગુરકિયાનો અવાજ સાંભળે છે. I was alarmed because from the sound I was sure that it was nothing but a bear. હું તો સજાગ થઈ ગયો, કારણ કે અવાજ પરથી તો મને ખાતરી હતી કે એ તો બીજું કંઈ નહીં પણ બિયર છે. I quickly, હું ફટાફટ, close my tiffin box and bent low. હું ફટાફટ મેં મારું ટિફિન બોક્સ બંધ કર્યું અને મારી જાતને નીચે તરફ ઝુકાવી દીધી, વાળી દીધી. So that the smell of food and my body were not carried by the strong breeze to the monster. જેથી કરીને આ ખોરાકની અને મારા શરીરની સ્મેલ, એટલે કે જે ટિફિન બોક્સમાં જે ખાવાનું હતું તેની અને શરીરની જે સ્મેલ છે, ગંધ છે, સુગંધ જે છે, તે આ જે પવનની લહેરખી છે, સ્ટ્રોંગ બ્રીઝ, એ પવનની લહેરખી પેલા કદાવર પ્રાણી સુધી પહોંચાડી શકે નહીં. I took up my bamboo staff with its pointed iron end in my right hand and a big double-edged knife in my left. મેં મારા જમણા હાથમાં બાંબુ સ્ટફ એટલે કે વાંસની બનેલી ડાંગ, કે જેનો છેડો એ અણીવાળો, પોઇન્ટેડ એટલે અણીવાળો અને આયરન એટલે લોખંડનો હતો, એ મેં જમણા હાથમાં લીધું. અને ડાબા હાથની અંદર બિગ ડબલ-એજેડ નાઇફ એટલે કે મોટું 2 બાજુ ધારવાળું નાઇફ એટલે છરો અથવા તો ચપ્પુ લીધું. I crawled carefully to the edge of the mountain. હું ધીમે ધીમે માઉન્ટેનની બોર્ડર તરફ, ધાર તરફ એ કાળજીપૂર્વક ભોખડીએ જવા લાગ્યો. And I looked down into the deep narrow valley. અને ત્યાં પહોંચ્યા, બોર્ડર પર પહોંચ્યા પછી નીચેની તરફ ડીપ એટલે કે ઊંડી, નેરો એટલે સાંકડી, વેલી એટલે ખીણ, એના તરફ જોવા લાગ્યો, નીચેની તરફ જોવા લાગ્યો. Soon my eyes caught sight of 2 tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. ત્યાં મારી નજરે ચડ્યા. My eyes caught, મારી આંખોએ પકડી પાડ્યા. કોને? તો સાઇટ ઓફ, સાઇટ એટલે દ્રશ્ય. કયું દ્રશ્ય જોયું એમણે? તો 2 tiny snow leopard cubs, 2 નાના બર્ફીલા દીપડાના બચ્ચાઓને. કે ક્યાં હતા? તો સ્મોલ ફ્લેટ પીસ ઓફ ધ લેન્ડ ઓન ધ સ્લોપ ઓફ ઓપોઝિટ માઉન્ટેન. સામેના પર્વત ઉપર એટલે કે વિરુદ્ધના પર્વત ઉપર એક સ્લોપ ઉપર, ઢાળ ઉપર નાનકડા ફ્લેટ સપાટ ટુકડા ઉપર,
સપાટ જમીનના ટુકડા ઉપર આ નાના બે બર્ફીલા દીપડાના બચ્ચાઓ એણે જોયા. એમની દ્રષ્ટિ ત્યાં પડી. ઓ વાવ, વોટ ડીડ they look like? asked નીલમ. નીલમને તો આશ્ચર્ય થયું. અરે વાહ, કે કેવા લાગતા હતા? they are beautiful. અલીભાઈ કહે છે તો બહુ જ સુંદર લાગતા હતા. their fluffy snow white furry coat matched perfectly with the snow, said અલીભાઈ as if visualizing them just in front of his eyes. અલીભાઈ જાણે એમની આંખોની સમક્ષ જ એને દ્રષ્ટિપાત કરી રહ્યા હોય, જોઈ રહ્યા હોય એવી રીતે કહે છે કે તેમનું જે ફ્લફી એટલે કે જે રૂંછાવાળું જે શરીર છે એ સ્નો વ્હાઇટ ફરી કોટ, જાણે કે બર્ફીલા સફેદ ફરવાળા કોટની જોડે પરફેક્ટ મેચ થતું હતું. What were the cubs doing? asked Arjun. Here is the new character Arjun. Arjun is the brother of નીલમ. એટલે કે નીલમ અને અર્જુન બંને ભાઈ બહેન છે. બરાબર, રામસિંહનો દીકરો અર્જુન અને એની દીકરી નીલમ. અર્જુન કહે છે કે તેઓ શું કરી રહ્યા હતા? They were playing. અલીભાઈ કહે છે તો રમી રહ્યા હતા. Each one crouched on the snow and rolled their lovely green eyes at each other. કે એકબીજા ઉપર એ ગળથોલિયા ખાતા હતા બરફની અંદર, અને બંને એકબીજાની જે લીલી આંખો છે, ગ્રીન કલરની સુંદર આંખો છે, એને ફેરવતા હતા, ગોળ ગોળ ફેરવતા હતા. Then one would jump on the other. એટલામાં એકે બીજા ઉપર કૂદકો માર્યો. They would wrestle for a while, growling softly. બંને એકબીજા જોડે કુસ્તી કરવા લાગ્યા અને ધીમે ધીમે ઘુરકિયા પણ કરવા લાગ્યા, કારણ કે નાના બચ્ચા હતા. They would couch again and wrestle again. ક્યારેક ગોળથલિયા ખાય અને વળી પાછા કુસ્તી કરે. Watching them was fun. એમને જોવાની તો બહુ મજા પડી. But I was worried too. પણ મને તો ચિંતા પણ હતી. Because the mother leopard could not be seen anywhere. કારણ કે એમની મમ્મી મને ક્યાંય દેખાતી નહોતી. The mother is very ferocious when she is with cubs. કે માં જે છે ને બહુ ભયંકર વિકરાળ હોય છે જ્યારે તે એના બચ્ચાની સાથે હોય છે. બરાબર, અહીંયા આ સાચી બાબત કહી છે, પ્રાણીઓ ઉપર અને મનુષ્ય ઉપર પણ લાગુ પડે છે કે માં બહુ ઘાતકી હોય છે, ક્રૂર હોય છે, એકદમ ભયંકર હોય છે, વિકરાળ હોય છે જ્યારે તે બચ્ચાની સાથે હોય છે. એ જ્યારે બચ્ચાઓની સાથે હોય છે ત્યારે એના પોતાના બચ્ચાઓને કંઈ જ થવા દેતી નથી. ફ્રેન્ડ્સ, અહીંયા સુધી આપણે જોયું. હવે શું થાય છે તે જોઈએ. Then what happened? asked નીલમ. નીલમ કહે છે પછી શું થયું? Well, I kept close to the ground on my belly. બેલી એટલે સ્ટમક, પેટ. હું તો મારા પેટને જમીન સાથે અડાડીને બેસી ગયો. I was worried if the mother was around. મને ચિંતા હતી કે જો એની મધર લેપર્ડ આજુબાજુમાં ક્યાંક હોય તો. Soon I saw a very strange thing happen. એટલામાં મેં એક વિચિત્ર ઘટના જોઈ. All of a sudden, a huge black bear came growling from the trees and rushed towards the cubs. અચાનક એક મોટું કાળું બિયર એટલે રીંછ, એ ગ્રોલિંગ કરતું, ઘુરકિયા કરતું ઝાડ પાછળથી આવે છે, ઝાડ પાસેથી આવે છે અને આ જ્યાં બચ્ચાઓ છે એમની ઉપર રસ્ડ ધસી આવે છે. ઝાડ પાસેથી ઘુરકિયા કરતું મોટું કાળું બિયર, રીંછ, આ બચ્ચાઓ તરફ ધસી આવે છે. Now I was worried more about the cubs than me. હવે મને મારા કરતાં પેલા બચ્ચાઓની ચિંતા વધારે થવા લાગી. Within no time, પણ ક્ષણની પણ સમય लाग्या વગર, I heard a deafening roar of anger from just a few meters away from me. મારાથી થોડાક જ મીટર દૂર મેં કેવો અવાજ સાંભળ્યો? Deafening roar of anger, ગુસ્સાવાળો.
પણ એવી ગર્જના કે જે બહેરા કરી નાખે, આપણને ડેફનિંગ બહેરા કરી નાખે એવી ગર્જના, જે ગુસ્સાવાળી ગર્જના હતી, એનો અવાજ મેં સાંભળ્યો. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, કે મને ડર પણ લાગ્યો અને નવાઈ પણ લાગી. A big white cat, the mother snow leopard, appeared jumping down on the nearby huge rock. બાજુના જ વિશાળ પર્વતો પરથી, નિયરબાય એટલે હું જ્યાં હતો એનાથી નજીક જ, એ કોણ હતું? તો મધર સ્નો લેપર્ડ, કે જે આ બે બચ્ચાઓની માતા હતી, એવા બર્ફીલા દીપડાની માં, એ ત્યાંથી જમ્પિંગ ડાઉન, કૂદતી દેખાઈ, નીચે તરફ કૂદતી દેખાઈ. ઘોશ, એક્સપ્લેન અર્જુન. અર્જુન તો જાણે એની ઉપર જ આવી હોય એવી રીતે કહે છે, અરે હાઉ હોરિફાઈંગ, એડેડ નીલમ. નીલમ કહે છે, કેટલું ભયંકર, કેટલું ડરાવી દે તેવું. કીપ ક્વાઇટ, સેડ ધ મધર ઇમ્પેશન્ટલી. વોટ હેપન ધેન? જુઓ, બધાને રસ પડવા લાગ્યો. એની મમ્મી પણ કહેવા લાગી કે શાંતિ રાખો, એ અધીરાઈથી કહેવા લાગી. અને પાછી અલીભાઈને પૂછે છે કે પછી શું થયું? વોટ હેપન ધેન? થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કપ્સ. કે હું તો ભગવાનનો પાળ માનું છું કે એની આંખો, કારણ કે હું નસીબદાર હતો કે એની આંખો જે છે એના બચ્ચા ઉપર ફિક્સ થઈ હતી. એટલે રસ્તામાં હું આવ્યો પણ મને એમણે જોયો નહીં. એન્ડ શી ડીડન્ટ લુક અપ એટ મી, અને તેને મને જોયો જ નહીં. વિધિન મોમેન્ટ, ક્ષણવારમાં, ધ મધર લેપર્ડ લિફ્ટ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. આ બચ્ચાઓને પ્રોટેક્ટ કરવા માટે એ કૂદકો મારીને મધર લેપર્ડ નીચે કૂદે છે, નીચે તરફ કૂદકો મારે છે. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, હવામાં જાણે ફાળ ભરે છે. ફાળ ભરવી એટલે મોટો જમ્પ મારવો, કૂદકો મારવો. શી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર ફિયર્સલી એન્ડ ફિયરલેસલી. કોની ઉપર પડી? લેન્ડેડ એટલે નીચે તરફ આવવું. તો કોની ઉપર આવે છે? એ બિયર ઉપર આવે છે. સીધી, સ્ટ્રેટ, લેન્ડેડ સ્ટ્રેટ, સીધી બિયર ઉપર પડે છે. અને કેવી રીતે પડે છે? તો ફિયર્સલી, ફિયરલેસલી, એટલે ક્રૂર રીતે અને ડર્યા વગર. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ. બિયર તો આપણે પેલામાં જોયું ને, અરુણિમા સિન્હાએ એનું બેલેન્સ ગુમાવી દીધું, અહીંયા બિયરે એનું બેલેન્સ ગુમાવી દીધું. The violent wild beast went rolling down the steep, snowy slope, tumbling on each other till they landed in the narrow valley with a loud thud. અને આ વાયોલેન્ટ વાઇલ્ડ બેસ્ટ, બંને જે જંગલી પ્રાણીઓ છે, હિંસક જંગલી પ્રાણીઓ છે, બંને રોલિંગ ડાઉન ધ સ્ટીપ, જે ઢાળ હતો ત્યાંથી ગળથોલિયા ખાતા, સ્નોવી સ્લોપ, સ્લોપ ઢાળ હતો પણ કેવો હતો? બરફીલો, બરફનો એ જે ઢાળ હતો તેમાં, ટ્રમ્બલિંગ ઓન ઈચ અધર, એકબીજા ઉપર ગળથોલિયા ખાતા, દે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ એ લાઉડ થડ. તે ઊંડી ખીણની અંદર મોટા ધબાક અવાજ સાથે જઈ પડ્યા. આઈ ક્રેન માય નેક, મેં મારી ડોક લંબાવી. એન્ડ સો ડીડ ધ ટ્રુ ફાઇટર કપ્સ, અને પેલા બે ડરેલા બચ્ચાઓએ પણ પોતાની ડોક લંબાવે છે. ધ મધર ઇન્સ્ટિંક્ટ્સ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન ઇઝ વેરી સ્ટ્રોંગ. કે મધરની જે અંતસ્પૂર્ણા છે પોતાના બચ્ચાઓને બચાવવાની, પ્રોટેક્ટ કરવાની, રક્ષણ કરવાની, એ બહુ સ્ટ્રોંગ હોય છે, બહુ મજબૂત હોય છે. એ તો કદાચ આપણે અનુભવતા જ હોઈશું. આપણી મમ્મી પણ આપણા માટે બહુ એવી ઇન્સ્ટિંક્ટ ધરાવે છે કે કંઈ પણ થશે પણ એ આપણને કંઈ જ થવા દેશે નહીં. અલીભાઈ, શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર હર યંગ વન્સ, સેડ રામસિંગ. રામસિંગને કહે છે, રામસિંગ શું કહે છે? કે તે તેના મૃત્યુ સુધી પોતાના બચ્ચાઓ માટે લડવા તૈયાર હોય છે. યસ, યુ આર રાઇટ, સેડ ધ મધર લવિંગલી, looking at the smiling face of નીલમ and અર્જુન. નીલમ અને અર્જુનનો જે હસતો ચહેરો છે એની તરફ જોતા મમ્મી પ્રેમથી કહે છે કે હા, તમારી વાત સાચી છે. અલીભાઈ કન્ટિન્યુડ. અલીભાઈએ તો આ વાત ચાલુ રાખી. The huge bear, 3 times the size of the mother leopard, stood up on his hind legs. He stretched out his big paws with strong, sharp nails. આ જે યુઝ બિયર, વિશાળ જે રીંછ છે, એ કેવું હતું? તો
તો 3 times the size of the mother leopard. મધર લેપર્ડની જે સાઇઝ છે ને એના કરતાં 3 ગણું સાઇઝમાં મોટું હતું. બરાબર, કદમાં 3 ગણું મોટું હતું. સ્ટૂડ અપ ઓન હિઝ હિન્ડ લેગ, અને પછી પાછળના જે પગ છે એની ઉપર ઊભું થઈ ગયું. એક તો ઓલરેડી 3 ગણું મોટું હતું અને અહીંયા તે પાછળ એના પગ ઉપર ઊભું થઈ જાય છે. હી સ્ટ્રેચ્ડ આઉટ હિઝ બિગ પોઝ વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ. એના જે 2 પંજા હતા હાથના, એ 2 પંજા કે જેની સાથે શું હતું, સ્ટ્રોંગ એટલે મજબૂત, શાર્પ એટલે ધારવાળા નખ હતા. એને સ્ટ્રેચ ખેંચવા લાગ્યું, ઊંચે કરીને હાથ ખેંચવા લાગ્યું. હી શોડ હિઝ ટીથ એન્ડ ગ્રોલ્ડ. એના દાંત બતાવવા લાગ્યું અને ગુરકિયા કરવા લાગ્યું. ધ મધર સ્નો લેપર્ડ લુક એટ હિમ ફોર એ સેકન્ડ. પેલી મધર લેપર્ડ તો થોડી ક્ષણ જોઈ રહી એને કે આ કેવા નાટક કરે છે. સ્નલ્ડ એન્ડ વિથ હર લિપ નોક ડાઉન ધ બિગ મોન્સ્ટર. અને થોડી વાર જોયા પછી એ શું કરે છે, ઘાતકી બનીને મોટો, સ્નલ્ડ એટલે કે મેક એન અગ્રેસિવ ગ્રોલ, એટલે કે પોતાના દાંત કાઢીને મોટા ગુરકિયા સાથે એ એની ઉપર એને નીચે પાડીને આ બ્લેક કાળા કદાવર પ્રાણીને નીચે પાડવા માટે કૂદકો મારે છે. વિથ અ લિપ નોક ડાઉન, કૂદકાથી નીચે પાડી દે છે. ધ હોલ વેલી ઇકોડ વિથ ધ સાઉન્ડ ઓફ ધેર ફાઇટ. આ ઊંડી જે ખીણ હતી એની અંદર આ બંને જણના જે ફાઇટના, લડતના જે અવાજો છે, ફાઇટિંગના અવાજો, એનો પડઘો પડી રહ્યો હતો. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પ્ડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ. જે સ્નો લેપર્ડ જે છે, બર્ફીલું લેપર્ડ, એ કેવું હતું, સ્વિફ્ટ, ઝડપથી, ક્વિકલી, ફાસ્ટલી, જમ્પ્ડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, એક સાઇડથી બીજે સાઇડ એ કૂદકા મારે છે. ટીયરિંગ અવે big pieces of black furry skin of the bear. આ જે બિયર છે એની જે ફરી સ્કિન છે, કાળા વાળવાળી ચામડી જે છે, એને જુદી જુદી જગ્યાએથી મોટા મોટા ટુકડા કરવા લાગ્યું. ટીયર એટલે ફાડવું, ટીયર એટલે આંસુ પણ થાય છે, પણ અહીંયા આપણે ફાડવાના અર્થમાં છે કે સ્કિન ફાડવા માંડે છે મોટા મોટા ટુકડાઓમાં. ધ બલ્કી એન્ડ સ્નો બિયર ફેલ્ડ ટુ ઇન્જર હિઝ એનિમી. આ બલ્કી એટલે કદાવર હતું, 3 ગણું મોટું હતું, આપણે જોયું. અને ધીમું પડી ગયેલું આ જે રીંછ જે છે એ પોતાના દુશ્મનને નુકસાન પહોંચાડવામાં નિષ્ફળ ગયું, એને ઘા આપવામાં નિષ્ફળ ગયું. ધીસ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 minutes. આ લડત 10 મિનિટ ચાલે છે. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. પેલી એ બધી સ્કિન ફાડી નાખી એટલે અહીં ત્યાં બધે જ એ તો લોહીથી ખદડાવા લાગ્યું, લોહીથી ખરડાઈ ગયું. વેનેવર ધ લેપર્ડ અટેક ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુજ પોઝ ટુ કવર હિઝ ફેસ. હવે શું કરે છે, પહેલાં તો એ સામનો પણ કરતો હતો, હવે તો સામનો નથી કરતો. જ્યારે પણ મધર લેપર્ડ અટેક કરે છે ત્યારે બિયર એ પોતાના મોટા પંજા વડે પોતાના ફેસને કવર કરે છે, પોતાના ફેસને ઢાંકે છે, ચહેરાને ઢાંકે છે. ધ બિયર વોઝ નાઉ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. આ જે રીંછ છે હવે એનો સામનો નથી કરતું, હવે એનું પોતાનું લાઈફ બચાવવા માટે એ નાસવાનો પ્રયત્ન કરે છે, ભાગવાનો પ્રયત્ન કરે છે. They both moved further and further till they disappeared round the huge mountain. તેઓ બંને આગળ ને આગળ જવા લાગ્યા અને મોટા પર્વતની પાછળ અદૃશ્ય થઈ ગયા. I could not see them for a while. થોડી વાર તો હું એમને જોઈ ન શક્યો. But I could hear the growls and snarls. પણ એમના ગુરકિયા અને એમની જે અગ્રેસિવ પ્રકારના જે અવાજો હતા, ત્રાડ હતી, એને હું સાંભળી શકતો હતો. Then the valley was calm and quiet once again. વળી પાછી આખી ખીણ ફરીથી calm and quiet, એકદમ શાંત અને નીરવ થઈ ગઈ. The mother reappeared and ran up to her cubs. મધર લેપર્ડ તો વળી પાછી દેખાઈ, રીઅપિયર્ડ, ફરીથી આવી અને તે તેના બચ્ચા તરફ દોડી ગઈ. She smelt and licked them over and over again to make sure that they were not hurt by the bear. તે તેના બચ્ચાઓને ચાટે છે, સ્મેલ્ટ સૂંઘે છે, લીક્ડ ચાટે છે, વારે વારે ચાટે છે અને સૂંઘે છે. એ ખાતરી કરે છે, આમ કરીને ચાટીને અને સૂંઘીને ખાતરી કરે છે
કે તેના બચ્ચાઓને આ બિયરે કોઈ નુકસાન તો નથી પહોંચાડ્યું ને, કોઈ ઘા તો નથી આપ્યો ને. The three then climbing up the mountain and disappeared. અને આ ત્રણેય, મધર લેપર્ડ અને 2 tiny cubs, 2 નાના બચ્ચા, આ ત્રણેય ક્લાઇમ્બ અપ ધ માઉન્ટેન ચડી જાય છે, પર્વત ચઢે છે અને ડિસઅપિયર્ડ અદૃશ્ય થઈ જાય છે. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવ્ડ, સેડ નીલમ. નીલમ કે હવે તમને હાશ થઈ જશે, હે ને? હવે તમને છુટકારો થયો હશે કે હાશ હવે મને બીક નથી. ક્વાઇટ આઈ સ્ટેડ ઇન ધ પોઝિશન ફોર સમ મોર ટાઈમ, કે હું તો એની પોઝિશનમાં થોડો સમય રહ્યો. એન્ડ વોચડ ધ ફેમિલી, અને જે ફેમિલી જઈ રહ્યું હતું તેને ડિસઅપિયરિંગ ઇન ધ વુડ્સ, જંગલમાં અદૃશ્ય થતા ફેમિલીને, મા અને એની સાથેના 2 બચ્ચા, એ ફેમિલીને હું જોઈ રહ્યો. વેવિંગ ધેર ટેલ્સ, કે કેવી રીતે જઈ રહ્યું હતું? તો પોતાની, વેવિંગ એટલે હલાવવું, પોતાની પૂંછડીઓ હલાવતા જઈ રહ્યા હતા જંગલ તરફ. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય. મેં પણ મારો હાથ હલાવ્યો અને ગુડ બાય કહ્યું. એટલે કે જાણે એ પૂંછડી હલાવીને આમને ગુડ બાય કહેતા હતા અને અલીભાઈએ પાછો રિપ્લાયમાં ગુડ બાય કહ્યું. બટ વોટ હેપન ટુ ધ બિયર? આસ્ક્ડ અર્જુન ઈગરલી. અર્જુન તો પૂછવા લાગ્યો, પણ પેલા બિયરનું શું થયું? કે એનું કંઈ થયું કે નહીં? ત્યારે અલીભાઈ કહે છે, ગોડ નોઝ, ભગવાન જાણે. All I know is that the coming of the bear was a blessing for me. કે મને તો એટલી ખબર પડે કે આ બિયરનું આગમન થયું ને એ મારા માટે આશીર્વાદરૂપ હતું. બરાબર? કારણ કે એના કારણે જ હું બચ્યો, નહીં તો આ જે મધર લેપર્ડ હતી એનું લંચ બની જતાય. બિકોઝ ઇટ રિયલી સેવ્ડ મી, કારણ કે એણે ખરેખર મારો જીવ બચાવ્યો છે. આઈ થેન્ક ધ ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. હું ભગવાનનો આભારી છું કારણ કે એમણે મને અને પેલા 2 નાના બચ્ચાઓ બધાને બચાવ્યા. તો અહીંયા સરસ મજાની એડવેન્ચરસ સ્ટોરી આપણે સાંભળી. બરાબર? હિયર ઇઝ ધ એન્ડ ઓફ ધ યુનિટ 1 રીડ ટુ ધ વાઇલ્ડ સેવિયર. Friends, subscribe my channel on YouTube, like, share and review my Facebook page, English Teacher _RS.